આઈલા 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 ઘરવે ને રિમ્પલ બેન પણ મસ્ત પેઇન્ટિંગ કરી રહ્યા છે, કલર યુઝ કરી રહ્યા છે. આની અંદર પીછું છે. પછી ઘરે જાય તો શું કરવું પડે? ઘરે તો ખબર જ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મારો વ્લોગ છે દ્વારકાનો રહેવાનો છે. તમને કેવો લાગે છે કોમેન્ટ કરીને કહેજો. ઓકે ભાઈ, જો આજનો આખો વ્લોગ છે ને રિમ્પલ બેન નો સ્પેશિયલ રહેવાનો છે. દ્વારકા ગયા હતા ને આખો વ્લોગ છે, બરાબર? તમને કેવો લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અને હાથે શૂટ કરવાની ટ્રાય કરી છે નવો વ્લોગ. રિમ્પલ બેન આજે દ્વારકા જઈ રહ્યા છે ડિવાઇન ગર્લ સંસ્કાર તરફથી. તો બોલો બધા, દ્વારિકાધીશની જય. રિમ્પલ બેન ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે. સાથે સાથે એમની ડિવાઇનની ટીમ પણ પહોંચી ગઈ છે. વહેલી સવાર થઈ ગઈ છે. દ્વારકા જવામાં વચ્ચે હોડ લીધો છે. રિમ્પલ બેન સૂર્ય સ્નાન કરવા બેસી ગયા છે. રિમ્પલ બેન દ્વારકા મંદિરે દર્શન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. કોણ કોણ દ્વારકા જઈ આવ્યું છે જરા કોમેન્ટ કરજો. જાવું છે ને દ્વારકા રિમ્પલ બેન? પહોંચી ગયા, જાવું હું મંદિરે દર્શન કરવા માટે. જવાનું છે ને. ઓકે, ફાઇનલી રિમ્પલ બેન હવે દર્શન કરવા જઈ રહ્યા છે. કેવું લાગે છે રિમ્પલ બેન? બહુ મજા આવે છે, પણ તડકો છે પણ ત્યાં ચશ્મા પહેરીને જવાનું છે દર્શન કરવા. હા, ભગવાન હરખા દેખાય ને દેખાશે ચશ્મામાં? તો આમ કરી લેશું, નહીં દેખાય તો. એ બરાબર છે. હવે રિક્ષામાં જશું અહીંયાથી. રિક્ષામાં બેસવું છે ને બધાને? કેવી મજા આવે રિક્ષામાં બેસવાની? સુરતમાં બેસો છો રિક્ષામાં? પેલા બેસો છો રિમ્પલ બેન રિક્ષામાં સુરતમાં? બેસતા જોઈએ ને. ઓકે, ફાઇનલી હવે રિમ્પલ બેન રિક્ષામાં બેસે છે. રિક્ષામાં બેસીને ક્યાં જવાનું છે રિમ્પલ બેન? આવી જાઓ બધા દર્શન કરવા. બેસવા માંડો ચાલો બધા. એટલા બધા લોકો છે. અલગ અલગ રિક્ષામાં જઈશું. થોડા આ રિક્ષામાં જશે. આ આપણા ડિવાઇનના તરુણા મેડમ છે, જે રિમ્પલ બેનને ગર્લ સંસ્કારના ક્લાસ કરાવે છે. રિક્ષામાં તમે પબ્લિક જુઓ. સે હાય બધા. કેવીક મજા આવે છે? બહુ જ મજા આવે છે. ઓકે, હાય. મંદિરે જવા માટે થોડું ચાલીને જવું પડે એમ છે. બધા મંદિરે ચાલીને જઈ રહ્યા છે. ચાલો મંદિરે દર્શન કરવા. ગુડ મોર્નિંગ. આજે બધા સવારે વહેલા 4, 4:30 ઉઠી ગયા છે. મસ્ત તૈયાર થઈ ગયા છે, સાડી વાડી પહેરી મસ્ત મેરેજમાં જતા હોય એ રીતે તૈયાર થઈ ગયેલા દેખાય છે. રિમ્પલ બેન કેટલા વાગે જાગ્યા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘડિયાળમાં તો મેં નથી જોયું, બધા નારે જાગી ગઈશું. અત્યારમાં તૈયાર થઈને કેવું વાતાવરણ કેવું ફીલ થાય છે? બહુ મજા આવે છે. એકદમ આસપાસ તમે જોઈ શકો છો, મસ્ત દરિયો છે. અહીંયા ભડકેશ્વર મહાદેવ છે, પડતા નહીં. મસ્ત. ચાલો, તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે. અને આખી ડિવાઇનની ટીમ અહીંયા મસ્ત મજાની બેઠી છે, એન્જોય કરે છે, મેડિટેશન કરે છે. અને આ મેડિટેશનમાં આપણે એકને પૂછશું કે એને કેવું ફીલ થયું. ચાલો, તમને કેવું ફીલ થયું? મેડિટેશનમાં બહુ એકદમ શાંતિ લાગી. એમ થયું કે આવું તો બીજી વખત ક્યાંય થાય નહીં અને આવું ફિલિંગ ક્યાંય આવે નહીં. બહુ મજા આવી. અને અત્યારેનું જે સવારનું વહેલું મેડિટેશન હતું ને એ બહુ જ મસ્ત હતું અને કરવા જેવું છે ને બધાને આવવા જેવું પણ છે કે આવો અને આ રીતે તમે મેડિટેશન કરો, ફિલિંગ કરો. અને ફરવા જેવું સ્થળ તો છે પણ આપણે માણવા જેવું સ્થળ પણ છે આ. ઓકે, સરસ. ફરવા જેવું અને માણવા જેવું સ્થળ પણ છે. તો ચાલો બધા એક સાથે બોલશું. બોલો, દ્વારિકાધીશની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. રિમ્પલ બેન અત્યારે મસ્ત ડિવાઇનની ગર્ભ પ્રાર્થના બુકનું શૂટિંગ ને ફોટોશૂટ લઈ રહ્યા છે.
હવે છે ને રિમ્પલબેન મસ્ત દરિયાનું મેડિટેશન કરવા માટે આવ્યા છે. સવારે 4 વાગ્યાના ઉઠ્યા છે. કેમ છો રિમ્પલબેન? બહુ મજામાં છે. મજા આવે છે ને? હા. આખી ડિવાઇનની ટીમ અહીંયા હાજર છે અને બધા આવ્યા છે અહીંયા ભડકેશ્વર મહાદેવ અને આ બધા ડિવાઇનના ઓનર જે અહીંયા મેડિટેશન કરાવવા માટે આવ્યા છે. બહુ બધાને મજા આવી રહી છે. આવે છે ને બધાને મજા? તો બોલો જય દ્વારકાધીશની. આ સરસ મજાનો પાછળ દરિયો દેખાય છે, બધા ત્યાંથી ચાલે આવે છે. દરિયાકાંઠે બહુ મજા આવે. મજા આવે છે ને? બહુ મજા આવી. કેવું ફીલ થયું મેડિટેશનમાં? પાછળ આ દરિયો દેખાય છે. કોણ કોણ આ જગ્યા પર આવી ગયું છે જરા કોમેન્ટ કરજો. હવે મેડિટેશન કરી અને સમાજ તરફ આપણે જ્યાં રોકાણ છે ત્યાં જઈ રહ્યા છે જમવા. સવારનો નાસ્તો બાકી છે ને બધાને? ભૂખ લાગી છે? કેવીક લાગી છે? બધા જાય છે. અમારું જ્યાં રહેવાનું છે આ અમારું રહેવાનું છે. કડવા પટેલ સમાજ છે આ દ્વારકામાં. તમે જુઓ કેટલો સરસ છે અંદરથી. અંદર રહેવાનું ને એવું બહુ સરસ છે. ખાવા પીવાનું પણ બધું બહુ સરસ મળી રહી છે અહીંયા 3 ટાઈમ. રિમ્પલબેન કેવું રહેવાનું છે? ખાવા પીવાનું કેવું છે? સારું છે. ચોખ્ખાઈ એટલી છે ને છે સારું જમવામાં બધી રીતે ઘર જેવો ટેસ્ટ આવે જમવામાં. ઘર જેવો ટેસ્ટ આવે જમવામાં, મસાલા વગરનું એકદમ. ઓકે ચાલો બધા જમવા તરફ જઈ રહ્યા છે. હમણાં આગળ આપણે જોઈએ બધા શું જમે છે સવારના નાસ્તામાં. બરાબર ને રિમ્પલબેન? ચાલો. ખબર છે ત્યાં સુધી આ આખો સવારનો ડાઇનિંગ હોલ નાસ્તાનો ખાલી થઈ ગયો છે, પણ જે આ રિમ્પલબેન બેઠા છે. રિમ્પલબેન બહુ મજા આવે છે ખાવાની. જમી લીધું. જમી લીધું? હજી ઊભા કેમ નથી થયા? દહીં બહુ સારું હતું. જો દહીં બહુ સરસ હતું. 2 વાટકી દહીં ખાઈ લીધી. સરસ. બે મજા આવી જમવાની. ડીશ ખાલી થઈ ગઈ હો બધાની. આ જો ભૂખ જેટલી લાગી હતી 5 મિનિટમાં ચટ કરી દીધી. રિમ્પલબેન શું શું ખાધું તમે? થેપલા એવું બધું. અમે શિવરાજપુર બીચ આવી ગયા છીએ. થોડો તડકો છે એટલે બધા થોડા છત્રી લીધી છે ને કોકે માથે ઓઢું ચશ્મા પહેર્યા છે ને અમારા રિમ્પલબેને તો મોઢે બાંધી દીધું છે. ડાકુ બની ગયા છે. ડાકુ તમારી છત્રી ક્યાં? અંદર પર્સમાં બંધ કરી દીધી. કાગડો થઈ જતી હતી. કાગડો નથી થતી પણ હાચવી પડતી. હાચવી પડતી. બોલો હાચવી પડતી હતી. આટું થઈને એને છત્રી મૂકી દીધી છે. જરૂર નથી, ઠંડો પવન છે તો વાંધો નહીં. ચાલો બીચ પર જવા તૈયાર બધા? ચાલો તો ધીમે ધીમે આપણે આગળ વધશું. ઈ કઈક ઝાડવું છે. ના ના રુદ્રાક્ષ નથી, આમનામ છે. મારા જેવા બિયા છે. હા હાલો રુદ્રાક્ષ બીચ તરફ હવે અમે જઈ રહ્યા છીએ. આગળ બધા ચાલીને જાય છે. આ બધા જાય છે એમાંથી રિમ્પલબેન કોણ છે જરા જોઈ અને કમેન્ટ કરજો કેવા કપડાં પહેર્યા છે અને કયા છે. તમે જોઈ શકો છો આસપાસનું વાતાવરણ. આ સાઈડ મસ્ત ઝાડવા છે. એકદમ ઠંડક વાળું વાતાવરણ છે. તડકો છે પણ આટલો બધો તડકો લાગતો નથી. મજા આવી રહી છે બધાને. પવન એ ખૂબ છે એટલે લૂ બહુ નથી લાગતી એટલે વાંધો નથી. જે લોકો શિવરાજ બીચ પર આવ્યા હોય એ લોકો કમેન્ટ કરો. તમે અહીંયા જોઈ શકો છો અમે અહીંયા નાગેશ્વર મહાદેવ મંદિર પર આવ્યા છીએ જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. અહીંયા આખી ડિવાઇનની ટીમ બેઠેલી છે બધી. અમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા જઈ રહ્યા છીએ. રિમ્પલબેન કેવું છે મંદિર? મજા આવે? કેવા દર્શન થઈ ગયા વ્યવસ્થિત? ઓકે ચાલો આપણે બધા એક સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીશું. બધા આંખ બંધ કરી દો. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ વંદનાં મૃત્યુર્મોક્ષીયમામૃતાં ઓમ ત્ર્યંબકં યજામહે. બહુ સરસ અહીંયા બેસી ગયા છે. એવું લાગે છે જાણે વનભોજન કરવા બેઠા છે. શિવરાજ બીચ પર બધા બેઠેલા છે અને બહુ સરસ એક્ટિવિટી કરવા જઈ રહ્યા છે. આમાં સૌથી વધારે એક્સાઇટમેન્ટ છે ને એ રિમ્પલબેનને છે ને રિમ્પલબેન એક્સાઇટમેન્ટ હા હોય જ ને. કંઈક નવી સરપ્રાઈઝ ડિવાઇન તરફથી છે એવું લાગે છે ને? એક સરપ્રાઈઝ છે. આ લાવ્યા છે બધું. હવે કંઈક લાવ્યા છે. આ શું કરે છે? તૈયારી હાલે છે. તૈયારી હાલે છે. ઓકે શેની તૈયારી ચાલે છે કોઈ કહે છે? કંઈક પેઇન્ટિંગ કરાવવાનું છે એવું કંઈક છે હવે. ઓકે પેઇન્ટિંગ કરાવ
બનાવવાનું છે. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો તો આપણે બધા એની મજા લેશું અને જોશું કઈ રીતે એક્ટિવિટી કરવાની છે. ઓકે, બધા રેડી છો ને? કુદરતના ખોળામાં બધા બહુ સરસ એક્ટિવિટી કરી રહ્યા છે, જેની અંદર છે પેઇન્ટિંગ, અને રિમ્પલબેન પણ મસ્ત પેઇન્ટિંગ કરી રહ્યા છે, કલર યુઝ કરી રહ્યા છે. આની અંદર પીછું છે, ભગવાનનો હાથ છે, અને ઝીણી ઝીણી વસ્તુ કરી રહ્યા છે. કેમ છો રિમ્પલબેન, મજા આવે છે ને? બહુ મજા આવે. ઓકે, કુદરતના સાનિધ્યમાં બધા એક્ટિવિટી કરી રહ્યા છે. બધા મધરને બહુ મજા આવી રહી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેવું સરસ એક્ટિવિટીઝનું વાતાવરણ બની ગયું છે. કારણ કે જે જગ્યાએ ભગવાને પોતાની લીલા કરી હતી અને એ જગ્યા પર જ્યાં આવેલું છે શિવરાજ બીચ, ત્યાં બધા એક્ટિવિટી કરી રહ્યા છે. બહુ સરસ એક્ટિવિટી છે, જેની અંદર રિમ્પલબેન પણ બહુ સરસ એક્ટિવિટી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનો હાથ છે, પીછું છે, ફ્લાવર છે, સાથે મ્યુઝિક વાગી રહ્યું છે. વાતાવરણ એકદમ સરસ થઈ ગયું છે. બધા જ મધર ખુશ છે અને એક્ટિવિટીમાં પોરવાઈ ગયા છે. આવનારા બાળક માટે એક્ટિવિટીઝ કરી રહ્યા છે. મોસ્ટ બધાના ડ્રોઈંગ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે. રિમ્પલબેનનો પણ કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. જો તમે જોઈ શકો છો બહુ સરસ ડ્રોઈંગ બનાવ્યું છે. હા રિમ્પલબેન, મજા આવે છે ને? બહુ મજા આવે. બહુ મજા આવે છે. કુદરતના સાનિધ્યમાં સરસ સરસ ડ્રોઈંગ થઈ રહ્યા છે. બધા જ એટલા એન્જોય કરી રહ્યા છે. દ્વારકા નગરીમાં ભગવાન જ્યાં વસાલા હતા ત્યાં અહીંયા મસ્ત બનાવી રહ્યા છે બધા ડ્રોઈંગ, અને એકદમ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. એમના મોઢા પર સ્માઇલ જો છે ને, સરસ સ્માઇલ. કેમ કે જ્યારે બાળક માટે માતા કંઈક કરે છે ત્યારે એને અંદરથી બહુ સારી ખુશી થતી હોય છે. તો રિમ્પલબેન એ ખુશીનો આનંદ લઈ રહ્યા છે, આપણે બધા જોઈ રહ્યા છીએ. બનાવ્યા છે, બહુ સરસ બની ગયા છે. તમે જોઈ શકો છો રિમ્પલબેન, હાઇલાઇટ થાય છે. વાહ ભાઈ વાહ, બધાએ બહુ સરસ બનાવ્યા છે. આગળ જરીક બધા બતાવો તો કેમ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સરસ. ચાલો ચાલો, આજે રિંકલબેન તો બીજી વાર ઓટોમાં બેસી ગયા છે, બરાબર ને? હા, નીચે જાય છે ને? શું નીચે જાય છે. મેડિટેશન? આપણે મેડિટેશન કરવા જઈએ છીએ ગોમતી ઘાટ પર. હા, કેવી મજા આવે ચણિયા ચોળીમાં? બહુ મજા આવે. બહુ સરસ લાગો છો. આખી ડિવાઇનની ટીમ જઈ રહી છે મેડિટેશન માટે ગોમતી ઘાટ. જરા કોમેન્ટ કરજો કોણે કોણે આ લુક પહેલા કર્યો છે કોઈ વાર. ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ રાધા બન્યા છે. ઓકે, સરસ. બહુ સરસ લાગે છે બધી રાધાઓ અમારી. મસ્ત ગોમતીજીની આરતી થવા જઈ રહી છે. ગોમતીજી મસ્ત આવી રહ્યા છે અહીંયા. બધા આરતી કરવા માટે તૈયાર? રિમ્પલબેન આરતી કરવા માટે બેસી ગયા છે. આખી ડિવાઇનની ટીમ ગોમતીજીની આરતી કરવા માટે બેસી ગઈ છે. બોલો દ્વારિકાધીશની જય. ગોમતી માતાની અદ્ભુત અને દિવ્ય આરતી થવા જઈ રહી છે ત્યારે બેન ફોટો પડાવવા ગયા છે. મસ્ત લોકેશન છે, ફોટો પાડે છે. મોરપંખ સાથે ફોટો પાડે છે. કોણે કોણે મોરપંખ સાથે ફોટો પાડ્યો છે જરા કોમેન્ટ કરજો. અરે વાહ, ઠંડુ ફરવું હોય ને તો પેલા મારે જવાનું છે. ડિમ્પલબેન તૈયાર થઈ ગયા છે જવા માટે. ગોપી બની ગયા? ગોપી બની ગયા. કોની જોડે વાત કરો છો? હસબન્ડ ને બિયર બે. સરસ. ચાલો, હારું હાલો. કેવા લાગે છે રિમ્પલબેન? કેવા લાગે છે? ઓકે, એક નંબર. સરસ. ચાલો, એ તો એમ જ હોય ને. કાના ને તો આ થોડી પડે, એને તો કેટલી હતી પટરાણી. ફોટોશૂટ ચાલે છે હમણાં. રિમ્પલબેન જાશે ફોટો પડાવવા. જવાનું છે ને ફોટો પડાવવા? મસ્ત મસ્ત બધી રાધાઓ રેડી થઈ ગઈ છે.
જો કેવું મસ્ત સનસેટ થાય છે. હમણાં સૂર્ય થોડો ઉપર હતો, હજી નીચે નીચે જાય છે. તમે જોઈ શકો છો કેવું નેચર છે. એમ થાય જોયા જ કરીએ. જોયા જ કરીએ એવું જ ફીલ થાય. આમ બેઠા જ રહીએ એવું થાય ને. હા એમ થાય અહીંથી ઊભું જ નથી થવું. મજા જ આવે. પવન ઠંડો ઠંડો આવે. કેવા સરસ મજા. ભૂખે નથી લાગે એવું અહીંયા તો. બધું ખાવું નથી ભાવતું હવે તો. આ અહીંયા બેઠા બેઠા બસ હવા ખાવાની છે. હવાથી ને પેટ ભરાઈ જાય એવું છે અહીંયા. ઈ છે. એટલો સરસ વાતાવરણ હોય તો કોને જવું ગમે અહીંયાથી, બરાબર ને? ચાલો તો ફાઇનલી આપણે દ્વારકા ને બાય બાય કહી દેશું. ફાઇનલી સનસેટ થઈ રહ્યો છે. ચાલો રિમ્પલબેન બાય બાય કહી દો. બાય. હા, અમે સવારમાં મેડિટેશન કરવા માટે ગયા હતા ભડકેશ્વર મહાદેવ. સવારમાં ટ્રાફિક નહોતી. અત્યારે તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. મસ્ત દરિયો છે, સનસેટ થાય છે. બધી ડિવાઇનની ટીમ આખી સનસેટ જોવા બેઠી છે. રિમ્પલબેન સનસેટ જોવો છો? હા સૂર્ય હાથમાં છે. કેવી મજા આવે છે? મજા જ આવે ને. અહીંયા તો ક્યાં પૂછવાનું હોય. ઈ છે. તમને જ્યારે પૂછ્યું ત્યારે તમે એમ જ કીધું બહુ મજા આવે છે. મજા આવે એવું છે તો એમ જ કહેવાનું હોય ને. એમ ઘરે જવાનું છે હવે તો. ઘરે જવાની તૈયારી કરવાની છે. ગાવ તો સોંગ. ઘેરે જાઉં ગમતું નથી. પછી ઘરે જઈ તો શું કરવું પડે? ઘરે તો ખબર જ છે કામ કરવાનું હોય. અહીં શાંતિ હતી, નિરાત આરામ હતો. શાંતિ હોય ને. નથી છોકરા હાવ એકલા. નહીં કોઈ ટેન્શન. એમ